ચાલો મિત્રો હવે ચોથા નંબરના દાખલાને ગણવાની શરૂઆત કરીએ આપણે બરાબર। તો જોઈએ ચોથા નંબરનો દાખલો આપણને રકમ શું કહે છે તો ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો મિત્રો તમને પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું તેની સમજણ હોવી જોઈએ બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું મિત્રો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય ને તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જેની સામસામેની બાજુ સરખી હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બરાબર। કોને કહેવાય કે જેની સામસામેની બાજુ સરખી હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય બરાબર। હવે આગળ રકમમાં શું કીધું છે તેના પાયાની લંબાઈ 24 સેન્ટીમીટર। તો આપણને રકમમાં જે પણ મૂલ્ય આપે છે એ પહેલા લખી દઈએ કે પાયાની લંબાઈ L બરાબર કેટલી છે મિત્રો 24 સેન્ટીમીટર બરાબર। અને આનુષંગિક ઊંચાઈ 10 સેન્ટીમીટર છે બરાબર। આટલા મૂલ્ય આપણને આપ્યા છે। હવે રકમમાં આગળ શું કીધું છે કે 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદીઓ લગાડવાની છે બરાબર। તો કેટલી લાદીઓ જોઈશે શું કીધું છે રકમમાં કે 1080 ચોરસ મીટર ધરાવતું મતલબ 1080 ક્ષેત્રફળ ધરાવતું ભોંયતળિયું છે બરાબર। તો આટલા ક્ષેત્રફળ ધરાવતા ભોંયતળિયામાં 24 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેમી ઊંચાઈ ધરાવતી માપ ધરાવતી લાદીઓ કેટલી આપણે ગોઠવી શકીએ બરાબર। કેટલી લાદીઓ ગોઠવી શકીએ તો એની વાત કરી છે કે કેટલી લાદીઓ જોઈશે। તો આપણે સૌથી પહેલા શું કરીશું જે પણ લાદી છે આપણે એ લાદીનું ક્ષેત્રફળ શોધીશું। તો લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયાની લંબાઈ ગુણ્યા આનુષંગિક ઊંચાઈ બરાબર। તો પાયાની લંબાઈ આપણને કેટલી આપી છે 24 સેન્ટીમીટર, આનુષંગિક ઊંચાઈ કેટલી છે આપણી 10 સેન્ટીમીટર બરાબર। તો કેટલો જવાબ મળશે મિત્રો 240 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર। આટલો જવાબ આપણને મળશે બરાબર। તો 240 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળે। તો મિત્રો તમે ધ્યાનથી રકમ જોયું હોય તો તમને દેખાતું હશે કે જે ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપ્યું છે એ આપણને કેટલું આપ્યું છે 1080 ચોરસ મીટર મતલબ 1080 મીટર સ્ક્વેર આપ્યું છે આપણને બરાબર। અને આપણને લાદીનું જે ક્ષેત્રફળ મળ્યું એ કેટલું મળ્યું 240 સેન્ટીમીટર સ્ક્વેર। અને મિત્રો તમને ખબર જ હશે કે આવા દાખલામાં અથવા આ જે ચેપ્ટરના જે પણ દાખલા છે બધામાં જે એકમ હોય એ એકમો સરખી રાશિમાં જોઈએ આપણે। માન લો કે મીટર હોય તો મીટરમાં જ જોઈએ, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરમાં જ જોઈએ બરાબર। પણ 1 મીટર ને 1 સેન્ટીમીટર હોય ના ચાલે બરાબર। તો આપણે શું કરીશું હવે આ સેન્ટીમીટર છે તેને મીટરમાં ફેરવીશું કાં તો જે મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવીશું। તો ચાલો આપણે પહેલા ફેરવી દઈએ। તો સેન્ટીમીટરનું મીટરમાં ફેરવીએ તો 240। હવે મિત્રો તમને એ પણ ખબર જ હશે કે સેન્ટીમીટરનું મીટરમાં જવું હોય આપણે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે આપણે મિત્રો 100 વડે ભાગવા પડે। પણ અહીંયા શું છે સેન્ટીમીટર સ્ક્વેર મતલબ 100 નો વર્ગ બરાબર 100 નો વર્ગ મીટર સ્ક્વેર। તો 100 ના વર્ગનું બરાબર શું લખી શકાય આપણે 240 ભાગ્યા 100 ગુણ્યા 100 આ રીતે લખી શકીએ ને મિત્રો 100 નો વર્ગ તો 100 ગુણ્યા 100 મીટર સ્ક્વેર બરાબર। હવે મિત્રો તમે અગાઉના મારા વિડિયોમાં જોયું જ હશે અને અગાઉ મેં ભણાવ્યું પણ છે કે આપણે આવી રીતે લાદીઓની સંખ્યા યા તો કોઈપણની સંખ્યા શોધવી હોય તો તેનો કુલ ક્ષેત્રફળ ભાગ્યા જે તે વસ્તુ આપી હોય એનું ક્ષેત્રફળ શોધીએ ત્યારે આપણને જે તે વસ્તુની સંખ્યા મળી રહે કે કેટલી સંખ્યા જોશે। તો આપણે આવું કરવાનું બરાબર કે કુલ ક્ષેત્રફળ ભાગ્યા જે તે વસ્તુનું ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ શોધવાથી આપણને સંખ્યા મળી જશે। તો અહીંયા આપણે લખીશું લાદીની સંખ્યા બરાબર તળિયાનું ક્ષેત્રફળ
બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ બરાબર ત્યારે જ આપણને મળશે ને કે લાદીની સંખ્યા કેટલી થઈ બરાબર તો ભોયતળિયાનું ક્ષેત્રફળ તો આપણને આપી દીધું છે કેટલું છે 1080 ચોરસ મીટર બરાબર તો 1080 ચોરસ મીટર ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ તો લાદીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 240 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર આટલું આપણને લાદીનું ક્ષેત્રફળ મળ્યું હવે મિત્રો તમને એ પણ ખબર જ હશે કે છેદનો છેદ ક્યાં જાય ઉપર અંશમાં જાય બરાબર તો 1080 ગુણ્યા 100 ગુણ્યા 100 બરાબર ભાગ્યા નીચે 240 છેદમાં બરાબર હવે જે ઉડતું હોય ઉડાડી દેવાનું શૂન્ય શૂન્ય અહીંયાથી ગયું બરાબર તો 24 ગુણ્યા 45 એટલે 1080 થાય આપણે તો પણ એકવાર ચેક કરી દઈએ તો 45 ગુણ્યા 24 બરાબર તો 5 દુ 10 4 દુ 8 ને 9 બરાબર તો 4 5 20 14 16 17 ને 18 બરાબર તો 8 9 ને 1 10 જવાબ મળી ગયો મિત્રો આપણને 1080 તો 24 અને ઉપરથી 1080 ની જગ્યાએ 45 ઉડાડીશું બરાબર તો આપણને જવાબ મળશે 45 હવે આગળ શું લખ્યું છે આપણે જે પણ વર્તુળ એનો ગુણાકાર કરી દઈએ તો 45 ગુણ્યા 1000 મતલબ 45000 જવાબ મળ્યો 45000 લાદી મળે બરાબર તો આપણે નીચે લખી દેવાનું કે 45000 લાદીઓ ગોઠવી શકાય બરાબર સબસ્ક્રાઇબ કરજો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે તો કોમેન્ટમાં જે હોય તમારી ક્વેરી લખી શકો છો બરાબર અને તમારા નવા મિત્રો સાથે આ ચેનલ શેર કરજો બરાબર મળીએ ચલો આગલા વિડિયોમાં બરાબર